જય માતાજી, જય સીતારામ। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અને હાલ આપણે કામ એટલું બધું જોરશોરથી ચાલી રહ્યું છે। અમે કપાસ પડ્યા ને એટલે આ બધા કપાસ વીણવાનું ચાલે છે। અને અચાનક કામ પડ્યું એટલે બધું કપાસ વીણવાનું ચાલે। અને મકાઈનો લોટ ખૂટી જ ગયો, તાત્કાલિક દડાવા જવાનું અને પાછું આપણે આયરું કામ કરવાનું। આ બધું આવું મસાલો બી ખૂટી ગયો, મસાલો બી ખૂટવાનો છે। તો એક જણું દળનું કરે અને મારે તો મસાલો ખૂટવાનો ઠોકી નાખવાનો। એટલે હું ખાવાનું એટલે મજૂરી આવે મિત્રો। એક લાગલું કામ ઉપડે ને એટલે આવું આવે। આપણે મસાલો કૂટી નાખીએ અને દળનું પણ થઈ જાય એટલે બધાને કામ કરવું પડે તો કામનો પાર થાય। બાકી એમ કામ ન મળે। પછી ગામમાં જવાનું, નાય બાય થોઈ દળનું દડાવ લેવાનું અને મસાલો કૂટી નાખવાનો। તો આ બધું કામ આપણે ઇસ્ત્રીનું કામ પણ આપણે પુરુષોને પણ કાર્ય કરવું પડે। મજૂરી કરવા આવે છે ને તો એટલે આપણે ચાલુ કરી નાખ્યું ખાંડવાનું। અને હજી લગભગ કપાસમાં કાલે ચોથો દિવસ થાય। 5 કિલા 5 કિલા એટલે 10 દાડા ચાલે એટલે બધું પાછું દડાવ લાગે। થોડું કામ અડગું થાય ને એટલે એવું છે મિત્રો। આ બધું આપણે ચાલતું હોય। તો શેઠના લોકો ચારો લેવા આવ્યા છે પણ આપણે આખો દાડો કપાસ ચૂકીએ ને એટલે થાકી ગયા હોય। એટલે બીજું થોડું કામ કરવાનું છે એટલે સારો કાપ બની જાય। ખૂબ તળે નવરાથી હતા કાપ કરે જી આવું છે મિત્રો। તો કોઈ વાંધો નહીં, તો મજૂરી લાઈફ આવી આવે એટલે બધું હારે હારે કરવું પડે। રાંધવાનું બાકી, નાવા ધોવાનું અને વધતા કે થોડાક દિવસોમાં મગફળી ઉપાડવાની છે। એ બાજુ કપાસ પાવાનો, દવા મારવાની અને મગફળી ઉપાડવાની। એટલે મિત્રો કામ એવું હમણાં જોરશોરથી ચાલીને ખાવાનો ટાઈમ નહીં આવે, હરખું ખાવાનો ટાઈમ નહીં મળે કહેવાય એવું છે મિત્રો। તો પાછા માણસ ઘરમાં બે ગાડી રાખી વીસ એટલે કોઈ ફાડતું જતા થરગામવાળા વિકેશ ગમે તે કોઈ છે તો ખરું પણ જોતા જોતા જાય લાગે વિકેશ લાગે મને। તો આવશે મિત્રો પણ એ બીજું જરું કેમ વધી નાખ તો આવશે। આપણે મકાઈના રોટલા ખાને એટલે દળાવવું પડે અને આ મસાલો બી ખૂટી ગયો એટલે એવો લેવું જ પડે। એની હવાદાર નહીં આવે શાક બનાવવા હતા એટલે આવશે મિત્રો। કામ એક લાગલું પડ્યું ને એટલે જોરશોરથી ચાલે છે અને ગરમી એટલી બધી। બીજો રાઉન્ડ મેં આ પહેલો રાઉન્ડ છે। તો મળીએ મિત્રો। અને અમારી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।